લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર અઠવાડિયાની જેમ આજે પણ જોઈએ આપને આવનારું અઠવાડિયું કોના માટે શું લઈને આવ્યું છે. તો મિત્રો, આજની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિ માટે આ અઠવાડિયું ઘણો સારો સમય લઈને આવ્યું છે. ધીરે ધીરે એક પછી એક કામોનો ઉકેલ આવતો જાય અને સારા પરિણામ આપણે મેળવતા જઈએ. આ અઠવાડિયાના પરિણામો આપણે સખત મહેનત કરવાની પ્રેરણા આપે તો નવાઈ નહીં. અને ચોક્કસ મિત્રો, સખત મહેનતનો કોઈ વિકલ્પ હોતો જ નથી, એ બધા જ જાણે છે. તો થોડી વધુ મહેનત કરીને વધુ સારા પરિણામ લેવાનો સમય છે. તો આ અઠવાડિયામાં ક્યાંય પણ આપણે પાછી પાણી નહીં કરીએ. જીવનમાં જે દિશામાં આગળ વધવું છે એમાં આપણે પૂરતી મહેનતથી આગળ વધી શકીશું. આ અઠવાડિયામાં છે ને, જે કામો થવાના છે એ તમારા જીવનમાં એક સકારાત્મક પરિણામ લઈને આવવાના છે અને એનાથી તમને જીવનમાં ઘણા બધા સારા ફાયદાઓ અવશ્ય મળવાના છે. આ અઠવાડિયામાં છે ને, આપણને ખ્યાલ આવશે કે ભાઈ આપણે જાતે મહેનત કરીએ, આપનું મન લગાવીએ અને થોડું ધ્યાન આપીએ તો આપણે કેટલું સરસ કામ કરી શકીએ. અને આ અનુભવ આપણી જિંદગીમાં બહુ સારો ભાગ ભજવી જશે. તો આ અઠવાડિયું મેષ રાશિવાળા માટે ઘણા બધા સારા પરિણામો લઈને આવતું દેખાય છે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે પણ આ અઠવાડિયું ખરેખર ઘણું સારું છે. દરેક બાબતમાં તમને ફાયદો થતો દેખાય છે. પતિ સાથેના સંબંધોમાં મીઠાશ આવતી દેખાય છે. બાળકોનો સાથ મળે, ઘરના વડીલોનો સાથ મળે અને આનાથી આપણે સારામાં સારું પરિણામ મેળવી શકીએ. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું થોડુંક સંભાળીને ચાલવાની જરૂરિયાત બતાવે છે. અભ્યાસમાં ધ્યાન આપજો અને ખાવા પીવામાં પૂરતું ધ્યાન આપજો અને બને ત્યાં સુધી કોઈ અજાણી જગ્યા પર જવું નહીં અને મચ્છર અને માખીના ત્રાસથી બચીને રહેજો. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મેષ રાશિ માટે આ વખતે સફેદ કલર ફાયદાકારક દેખાય છે ને 8 નંબરનો અંક ખૂબ સારું પરિણામ પ્રાપ્ત કરી આપે. તો મિત્રો, હવે જોઈએ આપણે આ અઠવાડિયામાં મેષ રાશિવાળા માટે આરોગ્ય કેવું રહેશે. આરોગ્યની બાબતમાં થોડું ખાવા પીવામાં ધ્યાન રાખવાનું છે. અને મિત્રો, આ ચોમાસાની સિઝનમાં આપણે મોસમનો માર ન પડે એનું ધ્યાન રાખવું પડે. અને મચ્છરોથી આ અઠવાડિયામાં બચીને રહેશો તો તકલીફ નહીં પડે. બરાબર? તો મિત્રો, સાવધાની આપણને ચોક્કસ જ પરિણામ આપે છે. અને પેલી કહેવત છે ને, સમય વર્તે સાવધાન, એને આપણે આપણા જીવનમાં જોડી ને સમય પ્રમાણે સાવધાની રાખીને ચાલશું તો આરોગ્ય જાળવી રાખશું. તો મિત્રો, હવે જોઈએ આપણે મેષ રાશિએ કરવાના ઉપાય. મેષ રાશિએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. એક લાલ રૂમાલ સાથે રાખવાની જરૂરિયાત આ અઠવાડિયામાં પડશે. જે લોકોને પહેલેથી પેટને લગતા રોગ છે એ લોકોએ આ અઠવાડિયામાં સાચવીને રહેવાનું છે. પેટ વધુ બગડે એવી શક્યતાઓ દેખાય છે. જે લોકોના શરીરનું તાપમાન થોડું વધુ રહે છે એ લોકોએ પણ આ અઠવાડિયામાં સાચવવાનું છે. એવા લોકોએ થોડી રેવડી માથા પરથી ઓવારીને પાણીમાં વહાવી જોઈએ ને થોડા ચોખા માથા પરથી ઓવારી દૂધથી ધોઈને વહેતા જલમાં વહાવી દેવું જોઈએ. અને મિત્રો, જો 2 દિવસથી વધારે તાવ આવે તો લોહીનું પરીક્ષણ જરૂર કરાવજો. બરાબર? અને મિત્રો, હનુમાન ચાલીસાનો પાઠ આપણે અવશ્ય કરવો જોઈએ. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળાએ આ અઠવાડિયાની શરૂઆત થોડી શાંત મને કરવાની જરૂરિયાત છે. ઉતાવળમાં કોઈ સરકારી ખાતાનું કામ આપણે બગાડી શકીએ એવો સંજોગ દેખાય તો સરકારી ખાતાના કામકાજમાં, સરકારી એજન્સી સાથેના કામકાજમાં આપણે સાવધાની રાખીને ચાલશું. કોઈ સરકારી અધિકારી સાથે વાદ વિવાદ નહીં કરીએ. વૃષભ રાશિવાળા માટે અઠવાડિયામાં આવકની દ્રષ્ટિએ જોઈએ તો આવક વધતી દેખાય છે. પ્રેમની બાબતમાં બહુ સારું પરિણામ મળે. દાંપત્ય જીવનમાં મીઠાશ
વધવાની શક્યતાઓ પૂરેપૂરી છે. આ અઠવાડિયામાં કેરિયરને લગતો કોઈક પ્રવાસ કરવો પડે તો કરી લેજો. કેરિયરના પ્રવાસમાં કોઈ સારી તક સામે આવવાની એ ઝડપવામાં આપણે સફળ થઈએ તો ખૂબ સારા પરિણામ પ્રાપ્ત કરી શકશું. મિત્રો, ઘણા જે લોકો શેર બજારથી જોડાયેલા છે એ લોકોએ આ અઠવાડિયામાં થોડી સાવધાની રાખવી જરૂરી છે. તો મિત્રો, હવે જોઈએ આપણે વૃષભ રાશિની બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં થોડી ચિંતા સતાવે એવું દેખાય છે. પતિની, સંતાનોની ચિંતા કરવી પડે. પતિ કંઈક બહારગામ જાય ને આવવામાં મોડું થાય અથવા તો ત્યાંથી કોઈ સારા સમાચાર ન મળતા આપણે થોડી ચિંતા સતાવી શકે. પણ ધીરજ રાખજો. નુકસાન કોઈ પણ બાબતમાં થવાનું નથી એ ચોક્કસ છે અને થોડી સાવધાની, થોડી ધીરજ તમને સારા સમાચાર આપશે. તો બહેનોએ આ બાબતમાં ખોટી ચિંતાઓ ન કરવી. બાળકોનું અને ઘરના વડીલોનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ. તો મિત્રો, હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું સામાન્ય છે. અભ્યાસમાં ધ્યાન આપીને ચાલશો તો બહુ વાંધો નથી આવવાનો. પણ મિત્રો, આગળના સમયમાં આપણે અભ્યાસમાં પાછા ન પડીએ એની તકેદારી રાખીને ચાલવી જરૂરી છે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર ને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. વૃષભ રાશિવાળા માટે ભૂરો કલર ફાયદાકારક છે અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે વૃષભ રાશિવાળા માટે આરોગ્ય કેવું રહેશે. આરોગ્યની બાબતમાં આ અઠવાડિયામાં તમારે તમારા શરીરને સાચવવાની જરૂરિયાત છે. જો ખાવા પીવામાં ધ્યાન નથી રાખતા, હરવા ફરવામાં તમારું ધ્યાન નથી એમાં, તો પડવું, વાગવું, પેટને લગતા રોગ થઈ શકે છે. ચોમાસાની સિઝન છે તો પાણીજન્ય રોગ પણ થઈ શકે છે અને મચ્છરોના ત્રાસને લઈને મેલેરિયા જેવા રોગો પણ આપણને પરેશાન કરી શકે છે. અને મિત્રો, સાવધાની રાખીને ચાલજો. મચ્છરદાનીમાં સૂવાનું અથવા મચ્છરોનો નાશ થાય એવી વ્યવસ્થા કરી, એવી દવાનો છંટકાવ કરીને સૂવાથી આપણે જીવનમાં સારો અને સ્વબચાવ કરી શકાય. તો ચોક્કસ મિત્રો, આની પર ધ્યાન અવશ્ય આપજો. તો મિત્રો, હવે જોઈએ આપણે વૃષભ રાશિએ કરવાના ઉપાય. વૃષભ રાશિવાળાએ આ અઠવાડિયામાં કાળી અને સફેદ ગાયની સેવા કરવાની છે. કોઈ દાન પુણ્ય કરો તો જીવનસાથીના હાથે દાન પુણ્ય કરાવજો. મંદિરે જાઓ તો ઘીનો દીવો કરવાનું ચૂકતા નહીં. માં લક્ષ્મીની આરાધના કરાય. દહીં, ઘી, કપૂર, રૂં આવી વસ્તુઓ દાન કરી શકાય અને પોતાનો પહેરવેશ સ્વચ્છ રાખશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિવાળા માટે અઠવાડિયું સારું. જે કંઈ કામ તમારા હાથમાં છે એ ધીમી ગતિએ ચાલે છે, પણ અચાનક એમાં સારી સફળતા મળે અને ઝડપથી એ કામ તમે પૂરું કરી શકો. તો મિત્રો, આ અઠવાડિયામાં આવા કોઈ કામો હોય તો થોડું ધ્યાન બનાવીને રાખજો. જેવી તમને સગવડ મળે, સુવિધા મળે એટલે તમે એ કામને જલ્દીથી પૂરું કરી લેજો. આ અઠવાડિયામાં કામ ઝડપી થવાને કારણે આપણી જે દોડધામ છે ને અને મહેનત છે એમાં ખાસો એવો ઘટાડો થઈ જાય. આ અઠવાડિયામાં ધંધા રોજગારમાં ખૂબ સારી પ્રગતિ કરી શકીશું. આપની જે વાત કરવાની સ્ટાઇલ છે ને એમાં બહુ સારો સુધારો આવતો દેખાય. એનાથી પણ તમને ખૂબ સારા પરિણામો પ્રાપ્ત કરવામાં મદદ મળશે. આ અઠવાડિયામાં મિથુન રાશિવાળા બિઝનેસને લગતા, સામાજિક કામોને લગતા કંઈક નવા આયોજનો કરશે અને એનાથી તમને ખૂબ સારા પરિણામ પ્રાપ્ત પણ થશે. જે લોકોના લગ્ન નથી થયા એ લોકો માટે આ અઠવાડિયું ખૂબ સારું સાબિત થાય અને યોગ્ય જીવનસાથી પસંદ કરવાનો મોકો મળી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું ખરેખર સારું છે. ઘણી બધી બાબતોમાં સારા પરિણામ પ્રાપ્ત કરી શકશો. જે બહેનો બિલકુલ નિરાશ થઈને જીવન જીવી રહ્યા હતા એ લોકોના જીવનમાં એક નવી આશાનો જન્મ થતો દેખાય છે અને કંઈક સારું કામ તમે આગળ કરી શકો. સામાજિક દ્રષ્ટિએ પણ આગળ વધી શકશો. વેપાર કરો છો, નોકરી કરો છો, એમાં પણ ફાયદો રહેશે. સંતાનોની દ્રષ્ટિએ ચોક્કસ તમને ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થાય. આ અઠવાડિયામાં સંતાનની પ્રગતિથી તમને ખૂબ સારા પરિણામો જોવા મળે. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું થોડું સંભાળીને ચાલવાનું છે. કોઈક એવું કામ થાય જેને કારણે તમારો અભ્યાસ ડિસ્ટર્બ થાય ને આનાથી તમારી જે માનસિક પરિસ્થિતિ છે ને એમાં તમે થોડા નબળા પડો. તમને એવું લાગે કે હું મારા અભ્યાસક્રમમાં પાછો પડ્યો છું. તો બાળકોએ પહેલેથી ધ્યાન આપવાનું છે
અને આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય એની કાળજી મા બાપે, ઘરના વડીલોએ પણ બાળકોને સાથ આપીને નિવારવાની છે. આનું ધ્યાન રાખવું ખૂબ ખૂબ જરૂરી છે. તો ચોકસાઈ જરૂર રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. મિથુન રાશિવાળા માટે ગુલાબી કલર ફાયદાકારક છે અને 9 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો મિથુન રાશિવાળાએ સ્નાયુના દુખાવાનો સામનો કરવો પડે, કરોડરજ્જુમાં કંઈક નાની મોટી તકલીફ આવતી દેખાય છે. તો મિત્રો ચોમાસાની સિઝન છે, લપસની જગ્યા પર ચાલો તો ધ્યાન રાખીને ચાલજો અથવા ટેકો લઈને ચાલજો, જેથી કરીને પડવા વાગવાથી આપણા સ્પાઇનલ કોર્ડમાં, કરોડરજ્જુમાં કોઈ તકલીફ ઊભી ન થાય. નહીં તો તકલીફ પડે ને આરામ કરવો પડે. તો થોડુંક ધ્યાન આપણે ઘણી બધી બાબતોમાં બચાવી જશે. તે સિવાય આપણે નાની નાની જે કન્યાઓ છે ને એની પર પણ ધ્યાન આપવાનું છે. આ અઠવાડિયામાં મિથુન રાશિની નાની દીકરીઓ પર તાવનો પ્રકોપ ઉતરતો દેખાય છે. તો મા બાપે, ઘરના વડીલોએ આ બાબત પર ધ્યાન અવશ્ય આપવું. તો મિત્રો હવે જોઈએ આપણે મિથુન રાશિએ કરવાના ઉપાય. મિથુન રાશિએ મા દુર્ગાની આરાધના કરવી જોઈએ. લીલા વસ્ત્રમાં લીલા મગ બાંધીને મંદિરમાં દાન કરવા જોઈએ. પક્ષીઓની સેવા કરવી જોઈએ. બકરીને લીલો ચારો ખવડાવાય અથવા ચણા ખવડાવાય. આ અઠવાડિયામાં તમે નાની નાની દીકરીઓની સેવા કરી શકો છો. મિત્રો 2 પરેજી પાડવાની છે, એની પર ધ્યાન રાખજો. આ અઠવાડિયામાં કોઈક નવા ભાગીદાર સાથે નવું કામ શરૂ નહીં કરતા અને તમારા પોતાના પૈસા કોઈને વ્યાજે નહીં આપતા. મિત્રો ચંડીપાઠ અવશ્ય વાંચજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે પણ આ અઠવાડિયું કામકાજથી ભરેલું છે ભાઈ. ઘણા બધા કામો એક સાથે કરવા પડે અને એનું નિરાકરણ પણ તમારે લાવવું પડે. આ અઠવાડિયામાં કામકાજને માટે દોડધામ પણ વધતી દેખાય છે. આ અઠવાડિયામાં છે ને કામથી તમને જે આનંદ મળવાનો છે એના કારણે તમારી કાર્યક્ષમતા વધવાની છે. આ અઠવાડિયામાં મન વધુ પ્રફુલ્લિત રહે અને એનાથી તમને કામ કરવાનો ઉત્સાહ પણ વધે. નાણાકીય આવક વધતી દેખાય છે. આ અઠવાડિયામાં છે ને કર્ક રાશિવાળાને જાહેર ક્ષેત્રના લોકો, જે લોકો કામ કરે છે એ લોકોને વધુ લોક સંપર્ક થતો દેખાય છે ને એમાં તમને ફાયદો પણ મળવાનો છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ સારી પ્રગતિ થાય છે અને ઘણી બધી પ્રગતિ તમે કરી શકશો. એનાથી તમારા આગળના ભવિષ્યમાં પણ ખૂબ સારો ફાયદો મળી શકશે. પણ મિત્રો સ્વાસ્થ્ય સંબંધિત ખૂબ કાળજી રાખવાની જરૂરિયાત દેખાય છે. તો એમાં કોઈ પણ જાતની બેદરકારી રાખતા નહીં. જમીન, મકાન, વાહન, કાગળને લગતો વેપાર, સોના ચાંદીને લગતા વેપારમાં આકસ્મિક ઘરાકી આવવાથી ફાયદો પણ થશે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે પણ આ અઠવાડિયામાં ઘણો સારો લાભ મળતો દેખાય છે. ઘરમાં વાતાવરણ ખુશનુમા રહે. તમે તમારા જીવનમાં આગળ વધી શકો. નોકરી કરો છો, કોઈ કામ કરો છો, તેમાં સારી સફળતા મળે ને તમે આગળ જઈ શકો. તો બહેનો માટે પણ આ અઠવાડિયું ઘણા બધા સારા લાભ લઈને આવતું દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું ખૂબ સુંદર છે. ભણવામાં મન લાગેલું જ છે અને એમાં તમે વધુ આગળ જવા માગો છો. એ ઈચ્છાઓ તમારી પૂર્ણ થાય અને ખરેખર તમે તમારા અભ્યાસક્રમમાં ખૂબ સારો દેખાવ કરી અને આગળ વધી શકશો. તો બાળકો માટે આ અઠવાડિયું ખૂબ ખૂબ સરસ છે. એનો પૂરેપૂરો લાભ જરૂરથી લેજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કર્ક રાશિ માટે સ્કાય બ્લુ આસમાની કલર ખૂબ સારું પરિણામ અપાવી જાય અને 7 નંબરનો અંક એમાં ખૂબ સારો ઉમેરો કરી પણ જાય. તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિ માટે આરોગ્ય કેવું રહેશે. કર્ક રાશિ માટે શરદી ખાંસીનો સામનો કરવો પડે. વરસાદમાં પલળવાથી અથવા ભેજવાળા વાતાવરણમાં રહેવાથી આપણા શરીરમાં જે શરદીનો પ્રકોપ છે તે વધે. તો એમાં ધ્યાન આપજો. ખાવા પીવામાં ધ્યાન આપજો અને શરદી થાય તો એનો ઈલાજ સમયસર કરજો, જેથી કરીને આગળ તકલીફ વધે નહીં. મિત્રો કર્ક રાશિવાળામાં ખાસ ધ્યાન રાખવાનું છે. ઘરના વડીલો પર પૂરતું ધ્યાન આપજો, જેથી કરીને તકલીફ વધે નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિએ કરવાના ઉપાય. કર્ક રાશિવાળાએ
ખાસ શિવજીની પૂજા કરવી જોઈએ, નાના નાના બચ્ચાઓને દૂધ પીવા માટે આપવું જોઈએ, ધાર્મિક કાર્યોમાં રુચિ લેજો અને લોકોની સેવા થાય એવું કોઈ પણ કામ કરતા રહેજો. આ અઠવાડિયામાં વાણી વર્તન પરનો કાબુ આપને વધુ સારી સફળતા અપાવે. તો બને ત્યાં સુધી કોઈ સાથે વાદ વિવાદ નહીં, લાલચમાં આવવું નહીં. માતાની સેવા, માં દુર્ગાની આરાધના જરૂરથી કરવી જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની પાંચમી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે આ અઠવાડિયું થોડી ઊંચ નીચ લઈને આવતું દેખાય છે. 2 દિવસ સારા, 2 દિવસ તકલીફમાં જઈ શકે છે, પણ આપણી સાવધાની, આપણી તકેદારી અને સમય સૂચકતા આપણે વાપરીને ચાલશું તો આપણને કોઈ તકલીફ નહીં પડે. એકાદ દિવસ નરમ ગરમ જાય પણ આપણે એને સંભાળી શકીશું અને જીવનમાં થતા નુકસાનને આપણે દૂર ઠેલી શકીશું. આ અઠવાડિયામાં મનમાં રહેલી મૂંઝવણોને દૂર કરવાની છે. આપણે મક્કમતાથી એનો સામનો કરીને જીવનમાં આગળ વધવાના પ્રયત્ન આપણે ચાલુ રાખવાના છે. આ અઠવાડિયામાં છે ને મિત્રોનો સહકાર લઈને ચાલજો. તમારા કામમાં બહુ સારી રીતે લોકો સપોર્ટ કરશે ને એ લોકોના સપોર્ટથી તમને જીવનમાં ઘણા બધા સારા કામ કરવામાં સફળતા મળશે અને સરળતા પણ મળશે. આ અઠવાડિયામાં ઘણા એવા સિંહ રાશિવાળા લોકો છે જે લોકો પર કામનું દબાણ વધે અને માનસિક અસ્વસ્થતાનો અનુભવ થાય. ડરવાનું નથી. મેં કીધું ને, યોગ્ય સમયે યોગ્ય મિત્રની, સ્નેહીની સલાહ લેવી અને એને કામમાં સાથે જોડીને આગળ ચાલવું જોઈએ. એ જ રીતે એ લોકોનો સમય આવે ત્યારે આપણે સાથ આપવો જોઈએ. તો આપણે આપણા ખરાબ સમયમાં હંમેશા સાથ મળી જ રહે છે. મિત્રો, આ અઠવાડિયામાં નાનકડો પ્રવાસ છે અને લાંબા ગાળાનું આર્થિક આયોજન સમજી વિચારીને યોગ્ય માણસની સલાહ લઈને કરશો ને તો આવનારા સમયમાં સારો ફાયદો અવશ્ય મળશે. આની પર ધ્યાન આપજો. નોકરી કરતા માણસોએ થોડી સાવધાની રાખવાની છે અને સમય સૂચકતા રાખીને ચાલશો ને તો નોકરીમાં પણ વાંધો નહીં આવે. સારા દેખાવથી તમને આગળના સમયમાં શાબાશી પણ મળે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોએ આ અઠવાડિયામાં થોડી કાળજી રાખવાની છે. સામાજિક અને વ્યવહારિક કામોમાં કોઈ ઉતાવળિયું પગલું નહીં ભરતા. સમજી વિચારીને આગળ ચાલજો અને શક્ય હોય ને તમને જરૂર લાગે તો ઘરના વડીલોની સલાહ અવશ્ય લેજો. એનાથી તમને ખૂબ સારો અને મોટો ફાયદો મળશે. ભૂલ નહીં થાય. વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું આરોગ્યની બાબતમાં કંઈક ધોકો આપી જાય એવું દેખાય છે. મોસમની અસર આવે અને 1-2 દિવસ કદાચ આરામ કરવો પડે. સામાન્ય તાવનો, શરદીનો, ખાંસીનો ઉપદ્રવ અત્યારે ચાલે છે તો એની અસર આવે ને એને કારણે આપણે આપણા જીવનમાં થોડુંક અભ્યાસમાં પાછું પડીએ ને એવું વાતાવરણ પેદા થાય. પણ તમારી મહેનત અને થોડીક સમય સૂચકતા અને થોડીક તમારી પ્રયાસ કરવાની જે શક્તિ છે ને એને કામે લગાડી દેજો. બધી રિકવરી આવી જશે. બરાબર? પડે 2 દિવસ આપણે કદાચ સ્કૂલે ન જઈએ પણ એના પછીના 2 દિવસ થોડી વધુ મહેનત આપણે અભ્યાસમાં ક્યાંય પાછા ન પડવા દે. આનું ધ્યાન અવશ્ય રાખજો. અને મિત્રો, તબિયત ખાસ સાચવજો. તબિયત તમારી આ અઠવાડિયામાં નાદુરસ્ત રહે એવા સંજોગો અવશ્ય બનતા દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. સિંહ રાશિ માટે આ વખતે લાલ કલર ફાયદાકારક છે અને 8 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિ માટે આરોગ્ય કેવું રહેશે. આરોગ્યની બાબતમાં મેં કીધું એવી રીતના શરદી, ખાંસી એનાથી બચવાનું છે. બાળકોનું ધ્યાન ખાસ રાખવાનું છે. આ અઠવાડિયામાં બાળકો કદાચ તમને માંદગીની બાબતમાં પરેશાન કરી જાય તો નવાઈ નહીં. તો મિત્રો થોડીક સાવધાની ચોક્કસ રાખજો. અને મિત્રો અત્યારે પેલો એક વાયરસ ફરી પાછો બાળકોમાં ફેલાઈ રહ્યો છે તો ઘરમાં મચ્છરો ન રહે એવી વ્યવસ્થા કરીને બાળકોની અને આપણી પોતાની સુવાની વ્યવસ્થાઓ આપણે કરવી જોઈએ. તો એનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિએ કરવાના ઉપાય. સિંહ રાશિવાળાએ સૂર્યને જલ ચડાવવું જોઈએ, સૂર્યના દાન કરવા જોઈએ. જો તમારી ફોઈના દીકરા હોય ને તેની સાથે અઠવાડિયામાં સંબંધ સારા રાખજો અને એમને એકાદ વખત મળવાનું જરૂરથી રાખજો. સારા ફાયદા થશે. એક તાંબાનો સિક્કો ગળામાં પહેરવો જોઈએ, એનાથી ફાયદો થાય. પીળા દોરામાં પહેરજો તો વધુ સારું પરિણામ આવશે. વાંદરાને, કીડીને ખવડાવવું જોઈએ. કોઈ પણ સરકારી અધિકારી સાથે
જીભાજોડી, વાદ વિવાદ નહીં કરવો, વડીલોના આશીર્વાદ લેવા જોઈએ, ઘઉં, ગોળ, તાંબુ આવી વસ્તુ દાન કરવી જોઈએ, ચોક્કસ ફાયદો થાય. સૂર્યને અર્ધ્ય આપો ને તેમાં ચપટી ગોળ અવશ્ય મસળજો. અને મિત્રો આ અઠવાડિયામાં ખાસ ધ્યાન રાખજો, કોઈ પણ ખોટા કામ નહીં કરતા. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિવાળા માટે અઠવાડિયું થોડુંક મધ્યમ રહેશે, પણ તમારી વાણીની મીઠાશ જો તમે વાપરવામાં સફળ રહ્યા તો કામ સારા પણ થઈ શકશે. આ અઠવાડિયામાં અટકેલા કામો ધીરે ધીરે આગળ વધશે અને તમારી વાણીની મીઠાશ તમે વાપરી લીધી તો ચોક્કસ એ કામો સફળ રીતે પૂરા પણ થશે. આ અઠવાડિયામાં છે ને કંઈક નવા વિચારો મનમાં આવે ને એની પર અમલ કરવાનું મન થાય તો કરી લેજો, ફાયદામાં રહેશો. આ અઠવાડિયામાં છે ને કન્યા રાશિવાળા માટે કંઈક નાનું મોટું સારું પરિવર્તન આવવાની શક્યતાઓ પ્રબળ રીતે દેખાય છે. આ અઠવાડિયામાં કાયદાકીય કામોમાં જોડાયેલા માણસો માટે ખૂબ સારા પરિણામ આવશે. એ લોકો પોતાનો પ્રભાવ વધારી શકશે અને સારા પરિણામ લઈ શકશે. આ અઠવાડિયામાં તમે તમારા દુશ્મનોને કાબૂમાં રાખી શકશો, એ પણ તમારા માટે એક મોટો ફાયદો દેખાય છે. પણ મિત્રો આ અઠવાડિયામાં આરોગ્ય પર ધ્યાન આપવું ખૂબ ખૂબ જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું બહુ સરસ છે. બહેનોને સાસરા પક્ષમાંથી, તમારા ઘરમાંથી, કુટુંબમાંથી તમને ખૂબ સારા આશીર્વાદ મળતા દેખાય છે. વડીલો તરફથી તમને કોઈક સારા આશીર્વાદ મળે અને કંઈક સારી ભેટ પણ મળી શકે છે. તો બહેનો માટે આ અઠવાડિયું ખરેખર સુંદર સાબિત થવાની શક્યતાઓ નકારી નથી શકાતી. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું થોડુંક સંભાળીને ચાલવા જેવું છે. આ અઠવાડિયામાં થોડી રમતિયાળ વૃત્તિ વધતી દેખાય છે અને એના કારણે અભ્યાસમાંથી આપનું ધ્યાન હટે તો એ સારું નહીં. ઘરના વાતાવરણથી કે આપણી રમતિયાળ વૃત્તિથી આપણે જ્યારે અભ્યાસમાંથી દૂર થઈએ છીએ ને ત્યારે આપણે તકલીફો પડે છે અને ઘણી વખત આપણે આવા સંજોગોના શિકાર થઈએ છીએ. તો બાળકોએ આ અઠવાડિયામાં આ બાબતોમાં ધ્યાન રાખવાનું છે. ઘરના વડીલોએ, માતા પિતાએ ખાસ ધ્યાન આપવાનું છે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કન્યા રાશિ માટે મજેન્ટા કલર ફાયદાકારક છે અને 6 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિવાળા માટે આરોગ્ય કેવું રહેશે. આરોગ્યની બાબતમાં જોઈએ તો જેટલા તમે સાવધાનીપૂર્વક ચાલશો એટલું જ તમે આરોગ્ય જાળવી શકશો. ખોટી રીતે આપણે માંદા પડીએ, આપણી બેદરકારીથી આપણે માંદા પડીએ એવા સંજોગો છે. બાકી કન્યા રાશિવાળાને આ અઠવાડિયામાં આરોગ્યની દ્રષ્ટિએ કોઈ મોટું નુકસાન નથી દેખાતું. મોસમનો માર હંમેશા પડતો હોય છે. શરદી, ખાંસી સામાન્ય એ રહે, ભેજની અસર આપણા શરીર પર રહે, પણ બહુ મોટી માંદગી કન્યા રાશિવાળા માટે આ અઠવાડિયામાં નથી દેખાતી. તો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિએ કરવાના ઉપાય. કન્યા રાશિવાળાએ માં દુર્ગાની આરાધના કરવી જોઈએ, ચંડી પાઠ વાંચવો જોઈએ, હિજડાના આશીર્વાદ જરૂરથી લેજો, લીલા મગ દાન કરો, લીલા મગ પક્ષીઓને ચણમાં નાખો. મિષ્ટાન સાથેનું ભોજન જો તમે કન્યાઓને કરાવો છો તો ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થાય. માં દુર્ગાને લીલા કલરની, લાલ કલરની ચૂંદડી ચડાવો છો તો પણ તમને ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થાય. અને મિત્રો સારા સુગંધિત ફૂલોથી દુર્ગાની પૂજા ચોક્કસ તમને એક સારા પરિણામ અપાવી જાય. બેન બેટીઓની સેવા ચોક્કસ કરવી જોઈએ. તકેદારીની 2 વાત કહું તો ઘરમાં કોઈ પક્ષી પાળવા માટે લાવતા નહીં અને મની પ્લાન્ટ જેવો છોડ આ અઠવાડિયામાં ઘરે લાવીને રાખવો નહીં. શું તમે ડૉક્ટરી રિપોર્ટ કરાવીને કંટાળી ગયા છો? તો ચાલો જાણીએ આપણે આપણી જન્મકુંડળીથી આપણને કયો રોગ થયો છે અથવા થવાની સંભાવના. તો શું કરવું જોઈએ? તો એક જ ઉપાય છે. તું તારી પોતાની લાલ કિતાબ બનાવીને તેના ઉપાય કર. શું એનાથી જિંદગી બદલાશે? જો કરશે તો જરૂર બદલાશે. લાલ કિતાબ એક જ એવું શાસ્ત્ર છે કે જેમાં તમારા માટે તમારે જાતે જ ઉપાય કરવાના હોય છે. શું વાત કરે છે? હા ભાઈ, જેમ આપણે જમીએ તેમાં આપણું જ પેટ ભરાય, તેવી જ રીતે આ લાલ કિતાબનો ઉપાય કરે છે અને જે તે ઉપાય કરે છે તેનું જ કલ્યાણ થાય છે. તો ચલો ને લાલ કિતાબના ઉપાયથી ચાલો બનાવીએ આપની પોતાની લાલ કિતાબ. નીચે સ્ક્રીન પર ચાલતા નંબરોથી તમે અમારો સંપર્ક કરી શકો છો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 7મી રાશિ તુલા રાશિ. તુલા રાશિ વાળાએ
અત્યારે થોડું સંભાળીને ચાલવાની જરૂરિયાત છે. તમે કોઈ ગણતરી કરીને કામ કરવાની કોશિશ કરશો તો તેમાં અટકાવ આવતો દેખાય છે. મિત્રો, શનિની વક્રી દ્રષ્ટિ અત્યારે તમને થોડાક અટકાવ સાથે પરેશાન કરી રહેલી છે. તો ચોક્કસ ધ્યાન રાખજો, ઉતાવળમાં કોઈ ખોટા કામો કરવા નહીં, ખોટા નિર્ણય લેવા નહીં. આ અઠવાડિયામાં છે ને કામની રૂકાવટને કારણે આપણે થોડીક અશાંતિનો અનુભવ થાય, પણ આપણે પહેલેથી જાણીએ છીએ તો એની તૈયારી સાથે ચાલશું ને મનને અશાંત નહીં થવા દઈએ. થોડુંક ધ્યાન આપશો તો નોકરિયાતોને માટે સારા સમાચાર આવે, ગૂંચવાયેલા કામોને આપણે ઉકેલી શકીએ. વડીલોની ખાસ સલાહ લેજો. અને એમાં જો હું એક બહુ અંગત વાત કહું છું, તમારા કોઈ બહેન હોય અને એ જો તમારા કરતાં ઉંમરમાં મોટા હોય ને, એની સાથે તમારે આ અઠવાડિયાની જે કંઈ પણ તકલીફો છે ને તે શેર કરવી જોઈએ. આ અઠવાડિયામાં મોટી બહેન તમને કંઈક સારું એનું પરિણામ લાવવા માટેના રસ્તાઓ જણાવશે ને એની સલાહથી તમને બહુ મોટો ફાયદો થવાનો છે. ચોક્કસ તમને કહું છું, કરી જોજો. તમને જાતે જ અનુભવ થશે કે આ વસ્તુ મને અહીંયાથી જાણવા મળીને એનું પરિણામ પણ મને સુંદર મળ્યું. જે લોકોને સ્નાયુના દુખાવા છે એ લોકોએ થોડી સાવધાની રાખીને ચાલવું જરૂરી. તો મિત્રો, હવે જોઈએ આપને તુલા રાશિની બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયામાં બીજી બધી બાબતો સારી છે, પણ થોડો વાદ વિવાદ વકરી શકે છે. તો કોઈની પણ સાથે આપણે વાદ વિવાદથી દૂર રહીશું, ખાસ કરીને જીવનસાથી અને બાળકો સાથે નહીં, અને ઘરના વડીલો સાથે તો બિલકુલ જ નહીં. તો આ બાબતને ચોક્કસ ધ્યાનમાં રાખજો. બાકી બધી બાબતોમાં તમને કોઈ પણ જાતની તકલીફ આવતી નથી. હા, બહેનો માટે આ અઠવાડિયામાં મહેમાનગતિ કરવી પડે, એના કારણે થોડી દોડધામ વધતી દેખાય. તો મિત્રો, હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું આમ સામાન્ય છે. અભ્યાસક્રમ રાબેતા મુજબ ચાલતો દેખાય છે, પણ કોઈક નજીકનો મિત્ર કોઈ તકલીફમાં આવે ને મિત્રની ચિંતા તમારે કરવી પડે એવા સંજોગો ચોક્કસ દેખાય. ચોક્કસ આપણે આપણા નજીકના ખાસ મિત્રની ચિંતા કરવી જોઈએ, પણ સાવધાનીપૂર્વક, બરાબર. આપણી ઉંમર પ્રમાણે આપણે એમાં ચિંતાઓ કરવી જોઈએ. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તુલા રાશિ માટે આ વખતે સફેદ કલર ફાયદાકારક છે અને 1 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે તુલા રાશિ માટે આરોગ્ય કેવું રહેશે. આરોગ્યની બાબતમાં જોઈએ ને તો જે લોકોને પહેલેથી મસલ્સની તકલીફ છે, મસલ્સ ખેંચાઈ જવા, મસલ્સ દુખવા, આખો દિવસ પેલું શરીરમાં કળતર થવું, એવા લોકોએ આ અઠવાડિયામાં સાચવીને રહેવાનું છે. જૂના દર્દ ફરીથી પાછા માથું ઉંચકતા દેખાય છે, તો એની કાળજી પહેલેથી લેજો. અને આવા સમયમાં સંજોગો પ્રમાણે આરામ કરવો, દવા લેવી એ જરૂરી હોય, તેનું પર પૂરતું ધ્યાન આપજો. અને મિત્રો, તાવ ખાસ સાચવવાનો છે. અઠવાડિયામાં તાવથી પણ થોડું શરીરને નુકસાન થતું દેખાય છે, તો મચ્છરોથી દૂર રહેવું. અને તાવ આવે તો સમયસર ડાક્ટરની સલાહ મુજબની દવા લેવી ખૂબ જરૂરી. તો મિત્રો, હવે જોઈએ આપણે તુલા રાશિએ કરવાના ઉપાય. તુલા રાશિવાળાએ આ અઠવાડિયામાં કોઈને દવા અપાવવી જોઈએ, એનાથી ફાયદો થશે. દહીં, ઘી, કપૂર, સફેદ કોટન વસ્ત્ર, રૂં આવી વસ્તુ દાન કરવી જોઈએ. લાલ, કાળી, સફેદ 3 ગાયોની સેવા કરવી જોઈએ. દહીંથી સ્નાન કરવું જોઈએ. નહાતા પહેલાં દહીંનું માલિશ કરીને પછી નાહવું જોઈએ. કોઈ પણ અઘરું કામ કોઈની પણ અથવા ઘરના વડીલની સલાહ લઈને કરશો તો પરિણામ સારું મળશે. જે લોકોને માંદગીનો સામનો કરવો પડે ને એ લોકોએ પીળી રાઈ અને જવ માથા પરથી ઓવારીને દાન કરવા જોઈએ અથવા વહેતા પાણીમાં વહાવવા જોઈએ. હીરો પહેરી શકાય, હીરાના ભાવમાં મોતી પહેરી શકાય. અને મિત્રો, સાવધાની કહીએ તો આ અઠવાડિયામાં પહેરવેશ ખૂબ સારો રાખજો, ગંદા કપડાં પહેરતા નહીં. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળા માટે આ અઠવાડિયું વ્યસ્તતાથી ભરેલું દેખાય છે. તમારા પોતાના કામ તો ખરા જ, પણ સાથે સાથે અડોશ પડોશ નજીકના સ્નેહીઓ તમને કામ સોંપતા દેખાય ને એના કામ તમારે અવશ્ય કરવા પડશે. ચોક્કસ સાવધાની સાથે આગળ વધજો. ધીરજ રાખીને કોઈ મિત્રની, ઘરના સ્નેહીઓનો સાથ લઈને કામમાં આગળ ધીરે ધીરે વધજો. ધીરજ રાખીને ચાલશો તો દરેક કામ પૂર્ણ કરી શકશો અને પરિણામ સારા લાવી શકશો.
વેપારની દ્રષ્ટિએ જોઈએ તો આખું અઠવાડિયું સારું છે ને અઠવાડિયાના અંત ભાગમાં આપણે વેપારમાં સારા પરિણામ લઈ શકીશું, સારી આવક લઈ શકીશું. જે લોકોના માતા પિતા દૂર રહે છે, એ લોકોને માતાની ચિંતા સતાવી શકે છે, તો એની પર પણ તમારે ધ્યાન આપવું ખૂબ જરૂરી. મિત્રો, વૃશ્ચિક રાશિવાળા માટે પણ આ અઠવાડિયામાં વાણીની મીઠાશથી ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થાય. જે લોકો સંયુક્ત કુટુંબમાં રહે છે ને એ લોકો માટે આ અઠવાડિયું સારું સાબિત થાય. સંયુક્ત કુટુંબમાં આપણી સાથે રહેનારા ભાઈબંધુઓના રોજગારમાં પ્રગતિ આવતી દેખાય છે. એનાથી કૌટુંબિક આવક વધે એવા ખૂબ સારા સંજોગો બનતા દેખાય. જે લોકોને પતિ પત્ની અથવા ઘરના કોઈક સભ્યો સાથે કોર્ટ કેસ ચાલે છે, એવા લોકોએ આ અઠવાડિયામાં થોડી સાવધાની રાખવી જરૂરી દેખાય છે. ચુકાદો આવવાનો હોય તો ચુકાદો તમારી વિરુદ્ધ જઈ શકે છે, એની પર ધ્યાન અવશ્ય આપજો. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે પણ આ અઠવાડિયું આમ જોવા જઈએ તો બધી રીતે સારું છે, પણ જો આવા કોર્ટ કેસ હોય કે એ હોય તો એ તમારી વિરુદ્ધ જઈ શકે છે અને આરોગ્યની દ્રષ્ટિએ થોડીક સાવધાની તમારે જરૂર રાખવાની છે, નહીં તો તમારા ગાયનેક પ્રોબ્લેમ આ અઠવાડિયામાં વધતા દેખાય. તો મિત્રો, હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું એકદમ સામાન્ય છે. કોઈ પણ જાતની ઊંચ નીચ નથી, પણ થોડીક કાળજી તમારા આરોગ્ય માટે જાળવજો અને બને ત્યાં સુધી મોસમમાં આપણે સપડાઈ ન જઈએ. વરસાદમાં પલળવું અથવા ભીના કપડાં પહેરીને લાંબો સમય બેસવું, એવી કોઈ વૃત્તિ આપણામાં એ ન આવે અને એનાથી આપણે આરોગ્ય ન બગાડીએ, એની કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. વૃશ્ચિક રાશિ માટે આ વખતે ક્રીમ કલર ફાયદાકારક છે ને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જશે. તો મિત્રો, હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિવાળા માટે આરોગ્ય કેવું રહેશે. આરોગ્યની બાબતે જોઈએ ને તો ખાસ 50ની ઉપરના જે વડીલો છે એ લોકોએ ખાસ ધ્યાન આપવાનું છે. એ લોકોના આરોગ્યમાં કંઈક નાની મોટી ઊંચ નીચ આવતી દેખાય છે. ખાસ કરીને કશે હરવા ફરવા જાઓ, કોઈ વાહન ચલાવો છો, કોઈ લપસણી જગ્યા પર ચાલો છો તો સાવધાની રાખજો, નહીં તો તમારું જે હાડકાનું એ જે છે શરીર તમારું, એના માળખામાં ક્યાંક ને ક્યાંક કંઈક નાની મોટી ત્રુટીઓ આવવાની શક્યતાઓ દેખાય છે. કોઈ હેર ક્રેક ફ્રેક્ચર થઈ શકે છે, હાથ પગમાં આંગળીમાં કશે કંઈક હાડકું તૂટવાનો બનાવ બની શકે છે. તો થોડી સાવધાની તમને ખૂબ સારી રીતે બચાવીને રાખી શકશે. તે સિવાય મિત્રો, જેની કુંડળીમાં મંગળ ખરાબ છે, વૃશ્ચિક રાશિવાળા મંગળ ખરાબ છે, એ લોકોએ શરીરના તાપમાન પર આ સમયમાં ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. તાપમાન વધે, પેટની તકલીફ આવે તો ડાક્ટરી સલાહ અવશ્ય લેજો. તો મિત્રો, હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિએ કરવાના ઉપાય. મિત્રો, આ અઠવાડિયામાં ઉપાયમાં ખાસ હનુમાન ચાલીસાનો પાઠ, હનુમાનજીની આરાધના, હનુમાનજીને બુંદી, રેવડી એવા મીઠા પ્રસાદ ભગવાનને ધરાવવો જોઈએ, ખાવો જોઈએ, ખવડાવવો જોઈએ. શરીરનું તાપમાન વધારે હોય તો થોડા ચોખા માથા પરથી ઓવારી દૂધથી ધોઈ ને વહેતા જલમાં વહાવી દેજો. તાંબુ, ગોળ, ઘઉં, ચાંદી, દૂધ આવી વસ્તુઓ દાનમાં આપો તો મંગળ કંટ્રોલ થઈ શકે છે. હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. મામાની સેવા અચૂક કરવી જોઈએ ભાઈ. ગાયત્રી પાઠ અને હનુમાનજીને સિંદૂર ચોક્કસ ચડાવજો. બરાબર. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની 9મી રાશિ ધનરાશિ. ધનરાશિ માટે આ અઠવાડિયું કોઈ નાનકડો પ્રવાસ શક્ય છે. કામકાજ અંગે બહાર જવાનું થાય અને આ પ્રવાસ તમને ફાયદો પણ અપાવી જાય. જે લોકોને પહેલેથી પરદેશ જવાનું આયોજન છે એ લોકો પરદેશ જઈ શકે છે. પરદેશ જવાના સંજોગો ખૂબ પ્રબળ બનતા દેખાય. તે સિવાય તમારું કોઈ અગત્યનું કામ હોય, એમાં તમે ગૂંચવાતા હો તો કોઈ ચોક્કસ માણસ તમને મળી જાય અને એના સલાહ સૂચન તમને કામમાં પણ આવી જાય. તે સિવાય થોડુંક ધ્યાન તમારી રોજિંદી કામગીરી સ્વસ્થતાથી તમે કરીને આગળ વધશો અને ખૂબ સારા પરિણામો પ્રાપ્ત કરી શકશો. મિત્રો, અઠવાડિયામાં છે ને આવકની દ્રષ્ટિએ જોઈએ તો આવક વધતી દેખાય છે અને આવક વધવાથી આપણી આર્થિક પરિસ્થિતિનું સંતુલન બનતું દેખાય છે. જે લોકો સરકારી નોકરી કરે છે એ લોકો માટે આ અઠવાડિયું ખૂબ સાવધાનીથી ચાલવાનું છે. તમારી આપેલી સલાહથી કોઈને નુકસાન ન થાય એની કાળજી રાખજો, નહીં તો તમારે તમારા ડિપાર્ટમેન્ટને જવાબ આપવો પડે.
તો આ બાબતમાં ચોકસાઈ રાખવી ખૂબ જરૂરી. આ અઠવાડિયામાં કોઈક વિપરીત સંજોગો ઊભા થતા દેખાય તો પહેલેથી તમારા મન પર કાળજી અવશ્ય રાખજો. મિત્રો, આવા સંજોગોમાં ભગવાન વિષ્ણુની સહાય લેવી જોઈએ. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ અવશ્ય કરજો. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું સ્થિર સમય લઈને આવેલું છે. ઘણી બધી બાબતોમાં ઘણા લાંબા સમયથી જે અસમંજસતા હતી એમાંથી બહાર નીકળી શકશો અને જીવનને સ્થિર કરી શકશો. તે સિવાય ઘરના વડીલોના આશીર્વાદ મળે, જીવનસાથીનો સારો સાથ સહકાર મળી જાય, સંતાનો પ્રગતિ કરતા દેખાય. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ખૂબ સરસ છે. બધી જ બાબતોમાં તમને સારી સફળતા મળતી દેખાય છે. ખૂબ આગળ વધતા દેખાવ છો. અભ્યાસની દ્રષ્ટિએ જોઈએ તો અભ્યાસમાં મજબૂતાઈ આવતી દેખાય છે. તો ધનરાશિના વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું ખૂબ સુંદર સમય લઈને આવ્યું છે. એનો સારામાં સારો સદુપયોગ કરી લેજો. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તો ધનરાશિ માટે બ્રાઉન કલર, ખાખી કલર ફાયદાકારક દેખાય છે અને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ અઠવાડિયામાં જે લોકોને પહેલેથી શરીર ભારે છે એવા લોકોએ આ અઠવાડિયામાં સાચવવાનું છે. નહીં તો કોઈ પણ પ્રકારનો રોગ તમારા શરીરમાં સામેલ થઈ શકે છે. તો સાવધાની રાખજો અને શરીરનું વજન વધે નહીં એવા ઉપાયો તમારે અવશ્ય કરવા જોઈએ. તે સિવાય આપણા ઘરના વડીલો ક્યાંય પણ બહાર જાય તેની સાથે એક જણે સાથે રહેવું જરૂરી છે. નહીં તો ઘરના વડીલો ક્યાંક પડે આખડે કોઈ વાહન સાથે ટકરાય અને એને ઈજા થઈ શકે એવા સંજોગો ચોક્કસ દેખાય છે. મિત્રો, મોટી ઉંમરના વ્યક્તિઓ જ્યારે પડે છે ને ત્યારે જે હાડકાં ભાંગે છે, આપણા શરીરમાં જે અંગભંગ થાય છે એ આપણા માટે મોટું નુકસાન લઈને આવે. તેની પર કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે ધનરાશિએ કરવાના ઉપાય. મિત્રો, ધનરાશિવાળાએ આ અઠવાડિયામાં પીળો દોરો અથવા તો સોનું શરીર પર પહેરવું જોઈએ. પીપળાને પાણી ચડાવવું જોઈએ. ચણાની દાળ દાન કરવી જોઈએ. કેસર અથવા હળદરનો ચાંદલો, ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ, વિષ્ણુ સહસ્ત્રનો જાપ પણ આપણે કરી શકીએ. મિત્રો, 2 વાતોનું ધ્યાન રાખજો. આ અઠવાડિયામાં પરિવારને સાથે રહેજો અને બને ત્યાં સુધી માંસાહાર કે શરાબનું સેવન કરતા નહીં. તો મિત્રો, હવે જોઈએ આપણે 10મી રાશિ મકર રાશિ. મકર રાશિ માટે આ અઠવાડિયું ખરેખર સારું. મનગમતું કામ કરી શકાય, મનગમતા પરિણામ લઈ શકાય, મહેનત કરવાનું મન થાય, ખૂબ જોશની સાથે આગળ વધવાની ઈચ્છા થાય. તો આવો સમય દરેક વ્યક્તિ માટે સારો જ કહેવાય. આ અઠવાડિયામાં મહેનત, બુદ્ધિ, આવડત આ બધા પાસાઓનો ઉપયોગ મકર રાશિવાળા કરશે અને પોતાના જીવનને સ્થિર કરવાની દિશામાં આગળ વધારશે. આ અઠવાડિયામાં ઘણા સારા ફાયદા મકર રાશિવાળાને મળતા પણ દેખાય છે. ભૂતકાળમાં લીધેલી સ્થાવર મિલકતથી સારો ફાયદો મળે. ભૂતકાળમાં કરેલા નાણાકીય રોકાણ ખૂબ સારા પરિણામ અપાવી પણ જાય. મકર રાશિવાળા માટે આ અઠવાડિયામાં કાર્યમાં સફળતા મળવાથી આવકની દ્રષ્ટિએ પણ આવક વધતી દેખાય. આ અઠવાડિયામાં છે ને સૌથી મોટો ફાયદો તમને એ થવાનો છે કે તમારો વિરોધી તમારા મનાવવાથી માની જાય ને તમારું કામ સરળ થઈ જાય. તો મિત્રો, આવા સારા સમયનો સદુપયોગ અવશ્ય કરી લેવો જોઈએ. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે પણ આ અઠવાડિયું ઘણું સારું છે. બહેનો પણ જે કંઈ પણ કામ હાથમાં લે છે, કંઈ વ્યવહારિક, સામાજિક કે કોઈ કામ કરો છો, નોકરી કરો છો, બધી જગ્યા પર સારી સફળતા મળવાની અને એનું પરિણામ પણ તમારી તરફેણમાં સારું જ આવવાનું. તો ચોક્કસ તમને સારા પરિણામોનો આ સમય મળવાનો છે. તો મિત્રો, હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું મધ્યમ છે. ભણવામાં કોઈ બહુ તકલીફ નથી પડતી દેખાતી. તે સિવાય બીજી રીતે પણ કોઈ તકલીફો નથી. પણ જે વિદ્યાર્થીઓ વાહન ચલાવે છે એ લોકોએ આ અઠવાડિયામાં થોડું ધ્યાન રાખવાનું છે. વાહન પરથી લપસી પડવું, વાહન ઠોકાઈ જવું, વાહન સ્લીપ થવું, એના કારણે નાની મોટી ઈજા સંભવ દેખાય છે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર ને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મકર રાશિ માટે ગ્રે કલર ફાયદાકારક છે અને 8 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય.
તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની દ્રષ્ટિએ તમારે ખાસ કાળજી એ રાખવાની છે ખાવા પીવામાં. ચોમાસાની સિઝન છે, ગમે ત્યાં ખાવા પહેલાં ચોક્કસ ધ્યાન આપજો કે ભાઈ એ ખોરાક બરાબર છે કે નહીં તો પેટને લગતી તકલીફ આવે, ફૂડ પોઈઝન થવાની શક્યતાઓ મોટી દેખાય છે. ને આ થાય તો તમે તમારા સારા સમયમાં માંદા પડીને ઘરે સમય વિતાવવો પડે એવા સંજોગો બની શકે છે. તો મિત્રો આવું થાય ને ત્યારે આપણે સારા સમયમાં આવા પરિણામથી આપણે ઘણીવાર નિરાશાના સાગરમાં ધકેલાઈ જઈએ. તો સાવધાની આપણે બધામાંથી બચાવી શકે છે, તો કાળજી જરૂર રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિએ કરવાના ઉપાય. મકર રાશિવાળાએ શનિની આરાધના કરવી જોઈએ. લોખંડના વાસણમાં સરસવનું તેલ ભરી પોતાની છાયા જોઈને આ પાત્ર શનિ મંદિરમાં દાન કરવું જોઈએ. ભગવાન શનિના ચરણમાં કાળા અડદ, કાળા મરી આવી વસ્તુઓ દાન કરવી જોઈએ. આંખની દવા મફત આપવી જોઈએ. કોઈ અંધ વ્યક્તિને જમાડવો જોઈએ. શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ. કોઈ મજૂરને ખાવાનું આપી શકાય. પગરખાનું દાન કરી શકાય. ઘણા બધા ઉપાયો છે શનિના, જે આપણે કરીએ તો આપણે ચોક્કસ શનિની કૃપા પ્રાપ્ત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિવાળા માટે આ સમય આમ સારો છે, પણ થોડું સંભાળીને ચાલવાની જરૂરિયાત છે. સરકારી અને રાજકીય એજન્સીઓ સાથે જોડાઈને જે કંઈ પણ કામ જો તમે કરતા હો તો ત્યાં સાવધાની રાખજો. નાનકડી ભૂલ તમને મોટી બદનામી અપાવી શકે છે. તે સિવાય આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ સાવધાની રાખવી જરૂરી દેખાય છે. આ અઠવાડિયામાં આર્થિક રીતે થોડો સંઘર્ષ કરવો પડે. જે લોકો ઉચ્ચ અભ્યાસ કરે છે એ લોકોને અભ્યાસમાં નાની મોટી તકલીફોનો સામનો કરવો પડે તો નવાઈ નહીં. જે લોકો સ્પર્ધાત્મક અભ્યાસ કરે છે, જેમાં હરીફાઈ છે અથવા તો બહુ મહેનત કરીને આગળ જવાનું, એવા લોકોને આ અઠવાડિયામાં સારો ફાયદો પણ મળતો દેખાય છે. એવા લોકો સિદ્ધિ પ્રાપ્ત કરી શકે. તે સિવાય મિત્રો નાણાકીય લેવડ દેવડમાં ધ્યાન રાખજો. સિઝનલ ધંધો કરનારા માણસને કૌટુંબિક સાથ મળે અને સારું પરિણામ મેળવી પણ શકાય. તો આ બાબતોએ ચોકસાઈ જરૂર રાખવી જોઈએ. બહેનો માટે આ અઠવાડિયામાં આરોગ્યની દ્રષ્ટિએ થોડુંક ધ્યાન આપવાનું છે, નહીં તો 2-4 દિવસ ઘરે આરામ કરવો પડે એવી પરિસ્થિતિ બને. તે સિવાય ખાવા પીવામાં ધ્યાન રાખવાનું છે અને ઘરના વડીલોનું ખાસ ધ્યાન તમારે રાખવું પડે. ઋતુગત બીમારીથી સાચવીને રહેવું ખૂબ જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું આમ જોવા જઈએ તો સામાન્ય છે ને, એક તરફ જોવા જઈએ તો સ્પેશિયલ પણ છે. જો તમે વ્યવસ્થિત પહેલેથી અભ્યાસમાં જોડાઈને આવ્યા છો તો કોઈ તકલીફ નથી. નહીં તો આ અઠવાડિયામાં તમારે વધુ મહેનત કરવી પડે. આ અઠવાડિયામાં તમને એવું લાગશે કે હું અભ્યાસક્રમમાં ક્યાંક ને ક્યાંક પાછો પડું છું, તો એની પર તમારે ધ્યાન આપવું પડશે અને એ અભ્યાસ તમારે સમજી વિચારીને સમયસર પાછો સરખો કરવો પડશે. જે છૂટી ગયો છે તેને ફરીથી રિપીટ કરીને કોઈ પાસે શીખીને આગળ વધવાની તૈયારી અવશ્ય કરવી પડે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કુંભ રાશિ માટે ભૂરો કલર ફાયદાકારક છે ને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્ય આ અઠવાડિયામાં કેવું રહેશે. આરોગ્યમાં ખાસ મેં કીધું એમ ઋતુગત બીમારીથી તમારે સાચવવાનું છે. ખાવા પીવામાં ધ્યાન રાખવાનું છે. શારીરિક જે સ્વાસ્થ્ય છે એમાં આપણી ઊંચ નીચ આવતી દેખાય તો ચોક્કસ ડાક્ટરની સલાહ લેવો અને શરીરમાં ઇન્ફેક્શન ન લાગે એની કાળજી અવશ્ય રાખજો. ઘણી વખત ચોમાસામાં આપણે ઘણી બધી પ્રકારના ઇન્ફેક્શનથી પીડા ભોગવી શકીએ છીએ. ખાવામાં, પાણીમાં, કોઈ જગ્યાએ પર વાગ્યું છે તો એ ઘામાં ઇન્ફેક્શન થવું, આ બધી જ બાબતોમાં તકલીફ આવે તો આપણે પહેલેથી કાળજી રાખીને ચાલવું જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિએ કરવાના ઉપાય. કુંભ રાશિવાળાએ શનિની આરાધના કરવી જોઈએ. શનિ ચાલીસાનો પાઠ અવશ્ય કરવો જોઈએ. શનિના દર્શન કરવા જોઈએ. ભગવાનને સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ. અડદ, જવ, કાળા તલ ભગવાનને અર્પણ કરવા જોઈએ. કૂતરાને ખાસ કરીને 3 કાબરચીતરા કૂતરાને તમે ખાવાનું ખવડાવો છો તો વધુ સારું પરિણામ પ્રાપ્ત થાય. અડદ, ચામડું, લોખંડ આવી વસ્તુઓ દાન કરી શકાય. કોઈ દાનમાં ન લે તો પાણીમાં વહાવી શકાય અને પોતાના કુટુંબના વડાઓની સેવા અચૂક કરજો.
તો મિત્રો હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિવાળા માટે આ અઠવાડિયું થોડું સંભાળીને ચાલવાનું છે. આમ સમય સારો છે, પણ જો સમય સૂચકતા ન વાપરી તો નુકસાન પણ કરી શકો છો. હાથમાં આવેલી તક સરી જાય એવો સંજોગ આ અઠવાડિયામાં બનતો દેખાય, તો આની પર કાળજી અવશ્ય રાખજો. જો તમે સારા સમયની સાથે ચાલો, આપણી આજુબાજુના જે આપણા નજીકના મિત્રો, સ્નેહીઓ, સહકાર્યકરો, આપણા ઉપલા અધિકારીઓ બધાની સાથે સારો વ્યવહાર રાખીને આગળ ચાલશો ને તો આ અઠવાડિયામાં એકદમ અણીના સમય પર તમને એટલી સરસ સહાય મળી જાય અને એટલી સરસ તમારી કામગીરી પૂરી થશે કે તમને કલ્પના પણ નહોતી એ પરિણામ તમે આ અઠવાડિયામાં લઈ શકશો. પણ સમય સૂચકતા ખૂબ જરૂરી છે આ અઠવાડિયામાં. વાણીની મીઠાશ આ અઠવાડિયામાં વાપરવી ખૂબ ખૂબ જરૂરી અને ચોકસાઈભરી રીતે, બરાબર. વાણીની મીઠાશમાં પણ ખોટા વખાણ કરીને કોઈની પાસે લાભ લેવાની કોશિશ નહીં કરતા, નહીં તો એ સમજી જશે ને લાભ નહીં મળે. આ અઠવાડિયામાં માનસિક પરિસ્થિતિમાં ખાસ સંભાળીને ચાલવાનું છે. માનસિક બોજ આપનો વધતો દેખાય છે. કાર્યભાર વધવાથી આપણી માનસિકતા નબળી પડવાની મોટી શક્યતાઓ દેખાય છે. મિત્રો, મીન રાશિવાળાએ આ અઠવાડિયામાં નાણાકીય લેવડ દેવડ પણ લખીને લેવા, લખીને આપવા, આ નિયમ અપનાવીને ચાલશો તો ભવિષ્યમાં નુકસાન ન થાય. અને મેં કીધું એમ વાણી, વર્તન, વ્યવહાર આ બધી બાબતોમાં ખૂબ સાવધાની રાખજો તો સફળતા છે, નહીં રાખશો તો નિષ્ફળતા પણ છે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું સારું છે. તમારા કૌટુંબિક કામોમાં, સામાજિક કામોમાં સારી સફળતા મળે, પણ તમારે પણ વાણીનો કંટ્રોલ ગુમાવવાનો નથી, એ વાતને ચોક્કસ ધ્યાનમાં રાખજો. આખું અઠવાડિયું આ બાબત પર ધ્યાન આપવું ખૂબ જરૂરી. વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું સારું છે. ઘણા સારા લાભ પ્રાપ્ત થતા દેખાય છે અને ચોક્કસપણે તમને અત્યારે જે એક હળવાશ અનુભવો છો ને એ આગળ ચાલુ રહીને એવી પ્રાર્થના ભગવાનને કરજો અને અભ્યાસમાં પૂરતું ધ્યાન આપશો તો આવનારા સમયમાં સારા દેખાવ કરી શકશો. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મીન રાશિ માટે પીળો કલર લાભ કરતા છે અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્ય. મીન રાશિ માટે આ અઠવાડિયામાં આરોગ્ય કેવું રહેશે. મીન રાશિવાળા માટે આ અઠવાડિયામાં માનસિકતા પર પૂરતું ધ્યાન આપવાનું છે. માનસિકતા નબળી ન પડે એની કાળજી રાખજો, નહીં તો માનસિક રીતે પાછા પડવાથી આપણે ઘણી બધી બાબતોમાં સામનો કરવો પડે. તો માનસિકતા જળવાઈ રહી એના માટે પહેલેથી આયોજન કરીને ચાલુ. તે સિવાય શરદી, ખાંસી, તાવ અને કોઈ વડીલની તબિયતમાં ઊંચ નીચ આવે એવી શક્યતાઓ દેખાય છે તો ઘરના વડીલોની સમયસર સારવાર ચોક્કસ કરાવજો. તો મિત્રો, હવે જોઈએ આપણે મીન રાશિએ કરવાના ઉપાય. મીન રાશિવાળાએ ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ. કોઈ ઘરડા બ્રાહ્મણને પીળું વસ્ત્ર દાનમાં આપવું જોઈએ. પીપળાને પાણી ચડાવવું જોઈએ. પીપળાના ઝાડને હાથ લગાવીને વિષ્ણુના આશીર્વાદ માંગવા જોઈએ. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો જોઈએ. સાધુ સંન્યાસીની સેવા કરી શકાય તો કરવી જોઈએ. ખાસ કરીને પિતા, દાદા, મોટા કાકા આ લોકોની સેવા ખાસ કરજો. ચણાની દાળનું દાન કરી શકાય. કેસરનું તિલક, હળદરનું તિલક, 2 બાબતો કાળજી રાખવાની કહું છું. તડકામાં માથું ઢાંકેલું રાખજો અને કોઈ પણ કામ માટે ખોટી ગવાહી કોઈને માટે પણ આપતા નહીં. તો મિત્રો, આ તો તમારા માટે આ અઠવાડિયાનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જઈએ. નમસ્તે.